હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ છું, ભલે તમને લાગતું નહીં હોય પણ છું. હા, સરકાર પગાર આપે છે. હા, મારે 7:30ની સ્કૂલ છે, છોકરો 9 વાગે આવ્યો, હું ખીજાણો કીધું, ઓય આ 7:30ની સ્કૂલ છે, 9 થયા. આળા મળીને કે સાહેબ તમારે વારી રાહ ન જોવી, નિશાળ ચાલુ કરી દેવી, વહેલા મોડું થાય, આને અમારે ભણાવવાના એમ. ખરેખર હમણાં એક છોકરો ને દાદા બે આમ હાલ્યા જતા હતા ને, છોકરો 7-8 દિવસ નિશાળ નહીં ગયો હોય, નિશાળ નતો ગયો ને એટલે એમાં દાદા જોઈ ગયા. હવે ગામ હોય આપણને ખબર, ગામડામાં તો સાહેબ ને બધા ઓળખતા હોય, એટલે એને હળવેક દઈને કીધું, બટા એ કે હંતાઈ જા, આમ જો અમે તારા સાહેબ આવે છે, આટલું કીધું ને તો છોકરો આમ કરીને આમ શેરીમાં હંતાઈ ગયો. ત્યાંથી અવાજ માર્યો કે દાદા, એ કે હા, એ કે તમે હંતાઈ જાઓ. એ કે કા, મેં એમ કીધું છે મારા દાદા ગુજરી ગયા છે. દાદો ગોટો થોડો વેલાય કેતો નથી. ખરેખર હકીકત છે. આમ જો બહેનો ને ભાઈઓ જુદા જુદા બેઠા, બહુ સારી વાત છે. કારણ કે ઘણી વાર બાજુ બેઠા હોય ને, રાજકોટમાં અમારે ટિકિટ શો હોય, બે પતિ પત્ની બાજુ બેઠા, બોલો પતિ થોડાક દાંત કાઢે ને બેન કોણી મારતા, હું ખીખી દાંત કાઢો, નથી હારા લાગતા, લે બિછડાને કાઢવા દે. આ જેદુના ફેરા ફેરો તેદુના ફેર છેડ્યા છે. ખરેખર જોવા જાવ તમે, હવે તો આ લગ્ન એવા થઈ ગયા, ઓહો, એમાં જે કેટરસ આવ્યું, ભૂકા કાઢ નાખે એવું. ઐશ્વર્યા રાય જેવા બેન પીરસતા હોય, આમ ઢેફલા લઈને નીકળે, એમાં ડાયાબિટીસ વાળા બે ઉપાડે. આપણે એમ પૂછ્યું, દાદા ડાયાબિટીસ, અરે ઈ કે ઈ ભલે ને રહ્યો, આ ગગીનો હાથ પાછો ક્યાં ઠેલવો. હવે કીધું ખરેખર આ પ્રેમની વાત નીકળે, પતિ પત્નીની વાત નીકળે. હમણાં એક જણો દોડતો પોલીસ સ્ટેશન જઈને કીધું કે સાહેબ બચાવો. સાહેબ કે પણ હું થયું? ઈ તો કે અરે સાહેબ બચાવો, કે મારી પત્ની મને મારવા આવે છે, કે આવડી મોટી છરી લઈને મારવા આવે. તે સાહેબે રોવા માંડ્યા. ઈ કે તું ફરિયાદ તો કરી શકસ, અમારે ક્યાં જવું? હા ખરેખર, અરે પણ કે મને બચાવો. અરે કે છે હું ઘટના હું થઈ હતી? તો કે ઈ કે કાંઈ નહીં, કે બસ હું બેઠા બેઠા ગીત ગાતો તો, ચીર કે દેખ ઇસ દિલ में क्या रखा है तेरा ही नाम लिखा रखा. તો કે એને એમ ચીરીને જોવું છે, એટલે થાય કે એમાં મરદનો દીકરો થઈને બી હું ગયો, બતાવી દે. ઈ કે સાહેબ બતાવે એમાં વાંધો નથી, ઈ તો ચીરી નાખે પાછા ટાંકા લઈને હમું થઈ જાય. કે તો ઈ કે નામ બીજું છે. ખરેખર આના બેનો જે હિન્દી બોલે છે, અને જેટલા કુંવારા છે ને એના હાટું મોદી સાહેબ એક યોજના લઈ આવવાના. કોઈને ખબર નથી, મને એકને જ ખબર. મોદી સાહેબે 2 યોજના બહાર પાડવી. હા, 2 યોજના બહાર પાડવાની છે. એક પાણીપુરી યોજના, એ બહેનો માટે, અને એક વાંઢા યોજના. હા, કારણ કે પાણીપુરી ખરેખર બેનો જે હિન્દી બોલે પાણીપુરી વાળા પાસે ભૂકા કાઢ નાખે એવું. હમણાં હાહુ ને વહુ બરોબર પાણીપુરી ખાવા ગયા. હવે હાહુએ કોઈ દી પાણીપુરી ખાધેલી નહીં, એટલે એને હળવેક દઈને વહુએ કીધું બા પાણીપુરી ખાવી છે, બાકી હાલને જાતી જિંદગી ખાઈ લેવાય. બા ને બે ઉપડ્યા હો, અને ત્યાં જઈને બાઈએ હિન્દી ઉપાડ્યું કે ભૈયા મોટી મોટી પૂરી દેના, અને કાનાવાળી નહીં દેના. પછી કાણાવાળી દેતા હે તો આમ રગેડા કોણી સુધી આવતા હે, અને પછી ઘરે જાતા હે તો ધણી ધખતા હે. આપણે નહોતા મુખ્યમંત્રી એક, અવાજ ક્યાં से आता है કે પંખા કા પંખા, પંખા ખખડતા હે, વાવાઝોડા આવતા હે. હા, ફ્રાય ફ્રેન્ચી બનાવતા હે. ભૂકા કાઢ નહીં કેવાય એને પણ. હા, તે ઓલાય બિચારાએ મોટી મોટી પૂરી કાઢી ભૈયાએ, અને હળવેક દઈને કીધું કે બેન હું જન્મોય ગુજરાતમાં છું, એટલે ગુજરાતમાં બોલો, ગુજરાતીમાં બોલો, કાંઈ વાંધો નહીં. પછી તો એને મોટી મોટી પૂરી દીધી. હવે ડાયરેક્ટ વવે તો ઉપાડ કરાય નહીં, એટલે એને હળવેક દઈને હાહુને કીધું કે બા આ પાણીપુરી છે, અને આખે આખી મોઢામાં મૂકજો, વચ્ચે જ બટકું ન ભરતા. કે કાંઈ વાંધો નહીં ગોગી. હવે બામાં મોઢામાં ફર્નિચર નહીં. આ કરીને ડાબલી ખોલી, પૂરી મોઢામાં મૂકી, ડાબલી કરી બંધ, પિચકારી સીધી પાણીપુરી વાળા ઉપર. અને આપણે એવું નથી એલા ભાઈ, કાયદા બધાય બાયું ને આપણને કાંઈ ઉપાધિ. અને 100% આમ જો તમે ગમે એવા મરદ હોય, આખા રાજકોટને બીવડાવતા હોય,
પણ ઘરવાળી કોઈને એક ફડાકો મારે બહાર નીકળીને કયો કહી શકે મને માર્યો હોય ન કહી શકો. અને ખરેખર આ બહેનોની વાત આમ એકાદી લઈ લઉં પછી આગળ હાલો. હમણાં એક કુવા પાસે બોર્ડ માર્યું હતું, 1 રૂપિયો નાખો મનની ઈચ્છા પૂરી કરો. તે પતિને એમ કે 1 રૂપિયામાં ઈચ્છા પૂરી થતી હોય તો શું વાંધો. તેને આમ કરીને આમ રૂપિયો નાખ્યો, તે વાહે પત્ની બેઠી એટલે હતી. એને એમ થયું કે લાઈને કે મારે ઈચ્છા નાનકડી છે પૂરી થાય તો શું વાંધો. એ વળી જઈને આમ નજીક જઈને નાખવા ગઈ, પગ લઈશરો ગઈ કુવા. પેલો બહાર ઊભું ઊભું કે આટલી જલ્દી ઈચ્છા પૂરી થઈ જાય. કુવામાંથી છોકરી ખાઈ ગયો. અને હમણાં 10 ડોશીઓ અમારા ગામમાં બેઠા હતા, હાવ બેઠા હતા મૂંગે મૂંગાઓ. તે મેં વળી હળવેક જઈને કીધું, મેં કીધું મળે. મને કે હા. મેં કીધું કાંઈક વાતું કરો, કેમ હાવ શાંતિથી બેઠા છો. એ કે કોની કરવી, બધી આઈ છે. એટલે આવું ન કરો યાર. અને ખરેખર હમણાં એક વહુ છે ને હાહુ પાસે ગઈ, રોતા રોતા ગઈ હો. એ કે બા હું તમને કૂતરી જેવી લાગુ છું. બોલે કે ના બાપા આવું તને કોણ કહે છે. એમ નહીં, હું આખા ગામની આઘાબાજી કરું છું. તો કે ના પણ તને આવું કહે છે કોણ. એમ નહીં, હું આખા બોલી છું, જીભડારી છું. તો કે ના પણ આવું તને કહે છે કોણ. એ કે કાંઈ નહીં, તો આખું ગામ એમ જ કહે છે તું અસલ તાર હાહુ જેવી જ છું.